બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે છે। માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા। સીએમ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો। લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ કરી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, જ્યારે સીએમ માડકા ગામે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કયા કયા મુદ્દાઓની રજૂઆત સીએમ સમક્ષ કરી? રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। સુઈગામ, થરાદ અને વાવના ગામડાઓ બાદ ગઈકાલ રાત્રે વાવ ખાતે જ પૂર અસરગ્રસ્તોની મુલાકાત બાદ તે વાવ ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે તે સીએમ વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા છે। માડકા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને માડકા ગામના જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાંભળી હતી। ખાસ કરીને માડકા ગામમાં જ્યારે પૂર આવે છે, 2015 હોય, 17 હોય કે 2023 હોય કે 2025 હોય, જ્યારે પૂરનું પાણી આવે છે ત્યારે માડકા ગામમાં નદીનો પ્રવાહ ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ જે પાણી આવે છે તે પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત જે છે તે સીએમને કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા। તે ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ તે સમયે ત્યાં પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ સમગ્ર સ્થિતિની જે રજૂઆત છે તે સીએમને કરી હતી અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિકો સાથે ખુલ્લા મનથી વાત કરી હતી અને કાયમી આ પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ માડકા ગામના લોકોને ખાતરી પણ આપી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર પાર થઈ છે સપાટી। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે જાવક છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે। દીપક, આ સિઝનમાં નર્મદા ડેમની સપાટી તેની ફાઇનલ સપાટી સુધી પહોંચે એવું લાગે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં હાલ પણ જે સારો વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી જેટલું આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના જે 5 ગેટ છે એ 5 ગેટ આજે છેલ્લા 3 દિવસથી ખુલ્લા છે અને જેને લઈ આજે 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઢળવા જઈ રહ્યું છે। કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ સપ્ટેમ્બર માસમાં જ મહત્તમ સપાટી એની વટાવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જે મહત્તમ સપાટી વટાવતા એના વધામણા પણ કરવામાં આવે છે। એટલે તંત્ર દ્વારા પણ આ જે સ્ટોરેજ છે જે 10 ગેટ હતા તેને 5 કરી દેવામાં આવ્યા છે અને કહી શકાય કે જે આવનારા દિવસોમાં કદાચ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ આવે છે, જેને લઈ જે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી પર પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે।